નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબર ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટરની ચેમ્બરમાં પહોંચી પશુપાલકોએ રજૂઆત કરી હતી। એમડીએ કહ્યું કે આગામી 31 જુલાઈએ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે। હાલમાં 9 માસનો ભાવફેર વચગાળાના રૂપે ચૂકવવામાં આવ્યો છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટેની રાહ જોવામાં આવી રહી છે। સાબર ડેરી દ્વારા તાજેતરમાં ભાવફેર વચગાળાનું જાહેર કરવામાં આવ્યું છે। આ ભાવફેરની રકમ ઓછી હોવાનો અસંતોષ પશુપાલકોમાં વર્તાઈ રહ્યો છે। આ દરમિયાન ફરી એકવાર પશુપાલકો સાબર ડેરીમાં વિરોધની સાથે રજૂઆત કરવા પહોંચ્યા। શુક્રવારે પશુપાલકોને સાબર ડેરી ખાતે એકઠા થવા માટે એલાન કરવામાં આવ્યું હતું। હાલમાં 9 માસનો ભાવફેર વચગાળાના રૂપે ચૂકવવામાં આવ્યો છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટેની રાહ જોવામાં આવી રહી છે। અમે 11 તારીખે અમારી રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ ગઈ સાલનો ભાવફેર તમે ચૂકવી દીધો 30/6, આ સાલનો ભાવફેર તમે ચૂકવ્યો નથી। તો એ દિવસ એવું કહેવામાં આવ્યું કે ચેરમેન સાહેબની વરણી નથી થયેલી એટલે એના હિસાબે ભાવફેર ચૂકવાનો નથી। ત્યારે એ બધી રજૂઆતો દ્વારા એમણે નિયામક મંડળને રજૂઆત કરી એમડી સાહેબે, અને એવું કહેવું થયું કે ભાઈ 31 તારીખે સાધારણ સભા અમે બોલાવીએ છીએ, અને એના અનુસંધાનમાં એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયામાં જાહેર કરી દીધું કે 31 તારીખે ખાસ સાધારણ સભા બોલાવી જે ભાવફેર નક્કી થશે એ આપણે પૈસા ચૂકવી દઈશું। પણ અમારી એ રજૂઆત છે કે તમે બંધ મુઠ્ઠીમાં સાધારણ સભા બોલાવી અને તમારી જે પ્રશ્નો હોય છે સાબિત કરી દેજો અને ભાવફેર ચૂકવી દેજો। એટલે અમે આજે ફરી અને 125 મંડળીઓના જાહેરાત કરી કે તમે આજે સાબર ડેરી આવો અને તમારે 22% જ ભાવફેર લેવાનો, જેનાથી ઓછો લેવાનો નથી। જો 22% ભાવફેર એ 31/7ની સાધારણ સભામાં નહીં ચૂકવવામાં આવે તો અમે આગળ પણ આ જે પશુપાલકો આવેલા છે સાબરકાંઠા અરવલ્લીના કે એ અમે તૈયાર છીએ કે આગળ પણ અમે દૂધ બી બંધ કરીશું અને અમે અમારી લડત આગળ સતત ચાલુ રાખીશું। કેમ કે દૂધના ભાવ વધે, છાશના ભાવ વધે, ચીઝ વધે, નવા પ્લાન્ટ નખાય, દૂધનો પ્લાન્ટ નખાય, પાવડર પ્લાન્ટ નખાય, ચીઝ પ્લાન્ટ નખાય, બેકરી પ્લાન્ટ નખાય, તો નફો વધવો જોઈએ કે ઘટવો જોઈએ? આજે રોજ પગાર વધે, બધાનો વધે, તો જો પશુપાલકોને કેમ નફો નથી વધતો? એના અનુસંધાનમાં અમે આજે ભેગા થઈએ છીએ અને અમે આજે સાબર ડેરીના એમડીને જે નિયામક મંડળને રજૂઆત કરીએ છીએ કે તમે જે વહીવટ કરો છો એમાં વહીવટમાં સુધારો કરી અને અમારે વધારેમાં વધારે જે અમે મહેનત કરીએ છીએ પશુપાલકો, અમારે નફો જોઈએ। આ જ માગણીથી અમે આજે અહીં આવેલા છીએ। પટેલ હાર્દિક।